નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરીશું કે હવે આવનારા દિવસોમાં વરસાદના રાઉન્ડની વાત કરવાના છે, જે 19 તારીખથી લઈ અને 21 તારીખ વચ્ચે એક નાનકડો 21-22 તારીખ વચ્ચે એક નાનકડો વરસાદનો રાઉન્ડ હશે, જો કે સાર્વત્રિક પણ નહીં હોય અને બધા વિસ્તારોમાં પણ નહીં હોય, છૂટાછવાયા વિસ્તારોમાં હશે। જો કેના હિસાબ ઉપર હશે એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું, મતલબ કે કયા પરિબળોના હિસાબે આ રાઉન્ડ આવવાનો છે, અને એક સાથે સાથે મોટું આગોતરું એંધાણ પણ આપવાનો છે કે જોરદાર રાઉન્ડ સાર્વત્રિક રાઉન્ડ છે 1 જુલાઈ મહિનામાં આવે, ક્યારે આવશે બધો વિડીયોમાં જાણીશું। તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। સૌથી પહેલા આપણે જે 19 થી લઈ અને જે 21 તારીખ વચ્ચેનો રાઉન્ડ છે એની વાત કરીએ। સૌથી પહેલા આપણે જે રાઉન્ડ આપણે 5 દિવસ પહેલા જે 4-5 દિવસ પહેલા જે વિડીયો આપ્યો છે એમાં વાત કરી છે કે 12 તારીખથી લઈને જે 18 તારીખનો આપણે રાઉન્ડ છે એ રાઉન્ડ હજુ પણ ચાલુ છે। હજી આપણે આ વાડ ઉપર અડીખમ છે, કોઈ જાતનો આપણે ફેરફાર નથી કરી રહ્યા રાઉન્ડને। 18 તારીખ સુધી આ રાઉન્ડ ચાલુ જ રહેશે અને છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટા હળવો વરસાદ ચાલુ જ રહેશે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। અને 18 થી જ લઈ અને 19 તારીખથી આપણે 21 તારીખ વચ્ચે ત્રણ દિવસો, મતલબ કે તમે એમ પણ કહી શકો, એમ પણ વિચારી શકો કે રાઉન્ડ આપણે લંબાવીએ છીએ 3 દિવસનો। 19 થી લઈ અને 21 તારીખ વચ્ચે આપણે રાખીએ છીએ। એમાં સૌથી વધારે ક્યાં ક્યાં અસર થશે એની વાત કરીશું। તો જે 12 થી લઈ 18 તારીખ વચ્ચેનો હજી પણ આપણે રાઉન્ડ ચાલુ છે, આજે 16 તારીખ થઈ ચૂકી છે, આપણે પરમ દિવસે આપણો છેલ્લો દિવસ હશે આગાહીનો, અને એની બાદ જે વરસાદ પડશે એ આપણે નવો રાઉન્ડ હશે, મતલબ કે નવી આગાહીનો દિવસ હશે, એ વરસાદ પડશે 19 તારીખે। તો સૌથી પહેલા હવે 19 થી લઈ અને 21 તારીખ વચ્ચે જે રાઉન્ડ આવવાનો છે એ કઈ સિસ્ટમનો આવવાનો છે એ આપણે વાત કરીશું। તો જે અત્યારે રાજસ્થાન ઉપરથી અને મધ્યપ્રદેશ ઉપરથી જે સિસ્ટમ પસાર થઈ, જે વેલમાર્ક લો પ્રેશર હતી, પછી ડિપ્રેશન પણ બની ગઈ છે આ હવામાન વિભાગ દ્વારા, પરંતુ અત્યારે ડિપ્રેશન નથી, લો પ્રેશરમાં છે, પરંતુ હવામાન વિભાગ છે પોતાની ખબર નથી ક્યાં હવામાન વિભાગ છે એ થોડો રોંગ જઈ રહ્યો છે। તો અત્યારે સિસ્ટમ છે એ લો પ્રેશરમાં છે અને અત્યારે આ ઉત્તર પૂર્વી રાજસ્થાન અને તેની લાગુ પાકિસ્તાનના ભાગો પર છે, સ્થિર છે। આવનારા 24 કલાકની અંદર આ સિસ્ટમ દક્ષિણમાં ઝુકાવ ધરી અને થોડું દક્ષિણમાં ચાલશે સિસ્ટમ, પછી રિટર્ન મારશે અને આ સિસ્ટમ છે એ ટર્ન મારી અને અરબ સાગરમાં આવવાની છે, અરબ સાગર અથવા એની લાગુ કચ્છના વિસ્તારો પર આવવાની છે। તો સૌથી વધારે શક્યતા ક્યાં ક્યાં છે વાત કરીશું। એની પહેલા તમને આ સિસ્ટમના મુવમેન્ટની વાત કરીએ તો અત્યારે જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન ઉપરથી ગઈ સિસ્ટમ એનો જ રાઉન્ડ આવવાનો છે। આ સિસ્ટમ રિટર્ન થશે, એના કારણે વરસાદ પડશે, એનો ટ્રપ જે ગુજરાત ઉપર લંબાશે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર, તેની કારણે વરસાદ થશે। અને બીજી જે સિસ્ટમ અત્યારે બિહાર અને તેની લાગુ ઝારખંડના ભાગો ઉપર વેલમાર્ક લો પ્રેશર છે એ પણ આવનારા દિવસોમાં આગળ વધશે અને આ બંને સિસ્ટમ એવું લાગી રહ્યું છે કે આપસમાં મર્જ થશે અને બંને સિસ્ટમ ટર્ન મારશે એવો લાગી રહ્યો છે, અને સિસ્ટમ મર્જ થઈ અને ટર્ન મારી અને આ અરબ સાગર અથવા કચ્છના ભાગો ઉપર 19-20 તારીખ આસપાસ ઉતરે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। અને આ રાઉન્ડ હવે ફાનસ જેવો કરવો અને સૌથી વધારે શક્યતાવાળા વિસ્તારોની વાત કરીએ, આ તો હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ હશે, કોઈ જાતના ધોધમાર કે ભારે વરસાદની શક્યતા નથી, છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદ, તો સીમિત વિસ્તારોમાં સારા વરસાદ થશે। સૌથી વધુ ક્યાં શક્યતા છે એની વાત કરીએ તો ઉત્તરથી લઈ અને પશ્ચિમ કચ્છના વિસ્તારો છે એમાં સૌથી વધારે અસર જોવા મળશે। કોઈએ વિસ્તારથી નામ નહીં લેતો, આપણે વિસ્તારથી નામ લઈને તમને આગાહી આપીએ છીએ કે 19, 20, 21 તારીખે જે હાજીપીર, નખત્રાણા, રાપરના અમુક ભાગો છે અને જે અબડાસા છે, નલિયા છે, મુંદ્રા, માંડવી, પશ્ચિમ કચ્છના ભાગો છે, ગાંધીધામ સુધીના વિસ્તારો છે, ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। એકલ દોકલ વિસ્તારોમાં આ તારીખો દરમિયાન સારા મતલબ કે ભારે વરસાદ પણ જોવા મળી શકે છે એવી શક્યતા લાગી રહી છે। આપણે મુખ્યત્વે વિસ્તાર છે એ છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદના જોવા મળે શક્યતા લાગી રહી છે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના અમુક ભાગો અને જામનગરના ભાગો છે, ત્યાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે અને ત્યાં પણ ટ્રપ લંબાશે, અને જો સિસ્ટમ ધાર્યા કરતાં વધુ નીચે ચાલી તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બાકી વિસ્તારોમાં પણ વરસાદ થાય, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે હવે ફાઇનલ અપડેટ કરવી કે ત્યાં કોઈ જાતનો હવે ફેરફાર ન થાય, તો હવે ફાઇનલ અપડેટ કરવી અને ત્યાં છૂટો છવાયો હળવો સીમિત વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, અને બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા રેડાર ઝાપટાથી માંગી છૂટાછવાયા રેડાર ઝાપટા અને હળવા ભારે ઝાપટા છે જોવા મળી શકે છે।
કચ્છમાં પણ એની સૌથી વધારે અસર થશે, સાથે ઉત્તર ગુજરાતના પણ એકલ દોકલ વિસ્તારોમાં એની અસર થાય ને ત્યાં પણ છૂટાછવાયા ભારે ઝાપટા જોવા મળી શકે છે. સૌથી વધારે ટાર્ગેટવાળા વિસ્તારો છે એ છે ઉત્તર પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો રહેશે, જ્યાં સૌથી વધારેની અસર જોવા મળશે. 19, 20 અને 21 તારીખ દરમિયાન આ દિવસો દરમિયાન આ વિસ્તારોમાં સૌથી વધારે અસર થાય એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. બીજા નંબરની વાત છે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને બાકી સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ આ તારીખો દરમિયાન છૂટાછવાયા રેડા ઝાપટાથી હળવા સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા લાગી રહી છે. અને 21 તારીખ પછી 21-22 તારીખ પછી શું થશે કે 1-2 દિવસનો ગેપ આવે તો આવે વરાપમાં, બાકી હવે મોટી વરાપની શક્યતા જુલાઈમાં ન રાખવી, મોટી વરાપ ન મળશે. હવે વરાપ હપ્તે વરાપ આપણે કહીએ છીએ ના, એ ભૂલી જાઓ. હપ્તે વરાપ હવે ન મળશે, કારણ કે એ 23-24 તારીખ તો લગભગ ગેપ આવે તો આવે એવી શક્યતા આપણે લગભગ મતલબ કે 50-50 ચાન્સીસ રાખી રહ્યા છે. આવે તો આવે, નકર છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે. અને ફરી પાછો શુભ શરૂઆત છે એ 26-27 તારીખ આસપાસથી એક આગોતરું અંદર આવે. આપણે આગોતરા અંદાજની વાત કરીએ તો 26-27 તારીખ આસપાસથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો જોવા મળશે. બંગાળાની ખાડીમાં આગોતરું અંદર થોડા દિવસનું છે, એટલે આગોતરું માનું 22-23 તારીખ આસપાસ બંગાળાની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે. જો કે કદાચ આ સિસ્ટમ છે એ પણ ડિપ્રેશન પર બની જાય એવી શક્યતા આપણે માની રહ્યા છે. અલગ અલગ મોડલના અભ્યાસ અને પ્રેડિક્શનના હિસાબે આ સિસ્ટમ છે એ ડિપ્રેશન પર બની જાય કદાચ. અને આ સિસ્ટમની મુવમેન્ટ શું રહેશે, કયા વિસ્તારોને સૌથી ક્યાં જશે એની અપડેટ છે એ આવનારા દિવસોમાં આપણે આપીશું. પરંતુ અત્યારે આગોતરું માનીને એવું ચાલુ કે 26-27 તારીખ આસપાસથી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થાય એવી શક્યતા હાલ મોડલ છે એ અપડેટ આપી રહ્યા છે. એમાં કોઈ જાતનો ફેરફાર હશે તમને આગળ અપડેટ આપવામાં ચોક્કસપણે આવશે, પરંતુ અત્યારે એક આગોતરું એંધાણમાંનું અને લોંગની અપડેટમાંનું થોડાક દિવસ બાકી છે. એને હજી લગભગ 10-12 દિવસ બાકી છે જ્યારે આ સિસ્ટમ ઉપર આવી અને મધ્યપ્રદેશના ભાગો ઉપર આવશે. અત્યારે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવે એવો જ આપણે કહી રહ્યા છે. આગળ શું થશે એની અપડેટ છે આગળના દિવસોમાં આપવામાં આવશે. 22-23 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બને એવી શક્યતા ફાઇનલ કરવું. જો કે કદાચ આ સિસ્ટમ ડિપ્રેશન પર બની જાય, જો કે એના ઉપર આવનારા દિવસોમાં આપણે જરૂરથી પ્રકાશ પાડી અને અપડેટ આપતા રહીશું, એની પરિપરની અપડેટ આપતા રહીશું. અત્યારે 19 થી 21 તારીખ વચ્ચે જે રાઉન્ડ આવવાનો છે, 3-4 દિવસનો નાનકડો રાઉન્ડ છે, એ પણ એની સૌથી વધારે શક્યતા પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, પશ્ચિમ કચ્છ, ઉત્તર પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છની સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થાય એવી શક્યતા છે. આ સિસ્ટમ નીચે ઉતરશે, પાકિસ્તાનના કરાચી આસપાસ ઉતરશે, ત્યારે એનો ટ્રક છે એ સીધો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર લંબાય એવી શક્યતા છે. જો સિસ્ટમ ધારે કરતાં નીચે આવીને દક્ષિણ તરફ વધારે ઝૂકી તો બાકી ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ગતિથી શરૂ થાય, પરંતુ એની અપડેટ છે એ આપણે 1-2 દિવસમાં આપવામાં આવશે. અત્યારે એટલું ઘણું કે 19 તારીખથી 21-22 તારીખ વચ્ચે કચ્છની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ચોક્કસપણે જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. તો ખેડૂત ભાઈઓ એ પ્રમાણે ખેતી કાર્યો કરવા અત્યારની સ્થિતિ એ કહી રહી છે કે હવે ફાઇનલ અપડેટ ઘણું આગોતરું અંતરમાં આપણે આપી દીધું છે કે 26-27 તારીખ આસપાસથી વરસાદની ગતિવિધિ ગુજરાતમાં વધે એવો આપણે એના ઉપર આપણે કામ કરીશું કે 26-27 તારીખ આસપાસથી વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થાય અને સિસ્ટમ આવશે કે ન આવશે એની અપડેટ છે આવનારા દિવસોમાં આપણે એની પડેપડની અપડેટ છે તમને આપવાનો પ્રયાસ કરીશું. અત્યારે આ વિડીયોમાં આટલું જ. છેલ્લે પણ અંતમાં પણ નિવેદન કરીશ કે આ વિડીયોને લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક આપી અને દરેક વેધર ગ્રુપમાં શેર કરજો અને અન્ય કિસાન મતલબ કે ખેતીના ગ્રુપમાં શેર કરજો, તેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે. મળીશું એક નવી અને સારી અપડેટ સાથે. આભાર.